बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे नहीं भेद, गुरु बिन मन ना संशय नो मटे, फल वाचिए चार वेद। गुरु बिन संशय जे 16 છે ને, આ 16 આપણને સંખ્યા કરે છે, એટલે એના સિવાય કંઈ આપણને પૂજવા જતું નથી. જ્યાં સુધી ગુરુ ન કરાવી ત્યાં સુધી આ સંશય રૂપે 16 છે. કેવા કે જો ઓલું કાર્ય હું નહીં કરું તો મને આવડવા નડશે, આવડવા 16 છે. અને એ 16 ત્યારે માટે કે ગુરુ મહારાજનું પૂરણ જ્ઞાન થાય અને તે પછી શબ્દનું જ્ઞાન આપણને થાય, તે પછી તે 16 જાય, નકર ત્યાં કોઈ 16 જાય નહીં. અને સંશય રૂપે 16 છે. એ સંશય કે આપણે જ્યાં ગાવી છે એ બીક છે. નિર્ભય પદ આપે ગુરુ મહારાજ. નિર્ભય પદ કેવું આપે કે તમને કંઈ કાળે થતો નથી અને તમે બ્રહ્મ સ્વરૂપ છો. 5 તત્વ અને 6ઠો આત્મા, 5 તત્વનું શરીર આપણું પરિપૂર્ણ આપણને મળેલ છે અને 5 તત્વ અમૃત. છતાં આપણને ગુરુ મહારાજે એનું નક્કી કરાવ્યું છે કે 5 તત્વ પૃથ્વી તત્વ, આકાશ તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ અને અગ્નિ તત્વ અને પવન તત્વ, આ 5 તત્વ અને આ રહેવા વાળો 6ઠો આત્મા પરિપૂર્ણ અમર છે. છતાં આપણને એવડી નિર્ભય પદની આપણને અંધાણી આપી છે ગુરુ મહારાજે, છતાં આપણે ભૂલવણ જાય છે. ઘટબા ઘનશ્યામ વસે, ઓળખાવે આયતમ રામ, દાસ હકાને ગુરુ ઘનશ્યામ મેળા, નક્કી કરાયું નિજ નામ. ઘટમાં જે ઘનશ્યામ છે, નામ એક પડ્યું ઘનશ્યામ, એ ઘટમાં છે. બધાના સ્વરૂપમાં ઘનશ્યામ છે. અને આત્મા ઓળખાયો કે આ તમને ઓળખી લો, તમને એમ કીધું છે, તમને પોતાને ઓળખી લો, બીજા કોઈ નહીં. આપણને બાયેલી વસ્તુ જે કહેશે એ નથી. ગુરુ મહારાજ પોતે તમને ઓળખી લો, તમને પરિપૂર્ણ ઓળખી લો એટલે બધાને ઓળખો. આ તમને ઓળખી લો, આ તમને ઓળખી લો એમ કીધું. અને નક્કી કરાયું નિજ. નિજ પોતાનું નામ છે ને, આત્મા સ્વરૂપ છે નિજ. પોતે પોતે નિજ ક્યાં છે કે ઘટા આકાશ, મટા આકાશ ને મહા આકાશ પરિપૂર્ણ બતાવ્યું. તમારો વચલો ઘાટ બતાવ્યો, ત્યાં આપણને બતાવ્યું કે તમે નિજ સ્વરૂપમાં છો. એ તમારું સ્વરૂપ સદો જ છે. આ જે ઘાટ બન્યો છે એ જવાનો છે અને ઓલો ઘાટ નથી, અઘાટ છે. પરમાત્મા સ્વરૂપ જે બતાવ્યું ને કે નામ નિજ નામ, એ આવતું નથી, જાતું નથી, જેમ છે જેમ પરિપૂર્ણ છે. એ આપણને ઓળખાણ કરાવી છે ગુરુ મહારાજે. એમ એકો એક આપણને આયતમની ઓળખાણ તો કરાવી, પણ કેવી કરાવી કે તમે જ્યારે અહીંયા સ્વરૂપ નહોતું તારે પણ તમે હતા અને સ્વરૂપ પછી મળ્યું છે. એટલે એમને એકની ઓળખાણ આપણે થાય એટલે પછી 2ની ઓળખાણ કરાવી. 2 એટલે મેં શરીર શું એ આપણને નક્કી એક ભાસ પડી ગયો છે. શરીર મળ્યું ને એટલે આપણને ભાસ પડી ગયો છે. ગુરુ મહારાજે જે આપણને ત્રિગુણી માયામાંથી છોડાયા ને, ત્રિગુણી રજોગુણ, સતોગુણ ને તમોગુણ, ત્રિગુણી માયા છે. આ ત્રિગુણી માયામાં છૂટવું હોય તો આપણે ત્રિગુણી માયાને તો ઓળખવી જોઈએ કઈ માયા છે. તો રજોગુણ, સતોગુણ ને તમોગુણ, રજમાંથી આ શરીર બને એટલે આ શરીર નાશ બનશે. તમોગુણ એટલે તમોગુણ છે ને એ તારવા વાળું છે. અને સતોગુણ આત્મા સ્વરૂપ સતોગુણ છે. એ કોઈ દિવસ આવે નહીં, જાય નહીં, એ સતોગુણ. અને 4 ખાણી કીધી. 4 ખાણીમાં આપણે 4 ખાણીમાં એક શરીરનું આપણે કીધું, એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 ખાણી કીધી. એમાં 4 ખાણીમાં આપણે શૂદ્રમાં હતા, છેલ્લે કામ કરવા વાળા.
આપણે પાસે આ જ્ઞાન મળે એવું હતું નહીં. છતાંય આપણને ગુરુ મહારાજની કૃપા થઈ અને આપણને આ જ્ઞાન મળ્યું. મહાન કહેવાય, આપણા આવો ભાગ્ય કહેવાય. જો આવા ભાગ્ય ન હોય તો આ જ્ઞાન સુધી આપણે પહોંચ્યું નહીં. અને આપણને કોઈ જ્ઞાન આપે એવું છે નહીં. ગુરુ મહારાજ સિવાય આ જ્ઞાન મળે નહીં આપણને. આપણે તો કામ કરવાનું અને કામ કર્યા કરતા મરી જવાનું. અને પછી આ જ્ઞાનને આપણે શું કરવું? આનો ઉપયોગ ન થાય આપણને. અને આપણને જેમ એમ સમજાય, જે સમજાયું એ ગુરુ મહારાજની અહો ભાગ્ય, આપણી માથે કૃપા કહેવાય. અને આવડું જ્ઞાન આપણને મળ્યું. અને આ જ્ઞાન તો પેલા રજવાડામાંથી આપણે કોઈ થતું જ નહીં. આપણને તો કોઈ કાર્ય કરવાનું અને છેલ્લે પગરખા હાથવે ને ત્યાં આપણને ત્યાં અને કામ કરો, બીજું કંઈ કર્યો નહીં તમે. અને આપણને આ જ્ઞાન મળે. જેમ સેમ પાછું 110 સુધીનું જ્ઞાન, 110 સુધીનું જ્ઞાન આપણને બતાવ્યું. કે હમણાં કીધું ને કે 5 તત્વ છઠ્ઠો આયતમાં એ ઓળખાયો. એટલે આયતમાં ઓળખાયો પણ 7 ભૂમિકા હોય બતાવી. સામે 7 ભૂમિકાનું જ્ઞાન બતાવ્યું આપણને. કે 7 ભૂમિકા કઈ? કે આપણને આંખ તેમે નથી, કાન તેમે નથી, નાક તેમે નથી. આ બધા તેમે છો એમાં એ બધી વસ્તુને આપણને અલગ અલગ બતાવી અને પરિપૂર્ણ સમજાવ્યું કે તમે આમાં એક તેમે નથી. અને તમે સૌ એ તમને પોતાને પાછો અનુભવ થવો જોઈએ કે હું આંખ નથી તો પછી આ દેખાય કોણ? તો એ દેખવા વાળો તો કોણ છે? એમાં એક ચર્મ ચક્ષુ છે અને એક દિવ્ય ચક્ષુ છે. ગુરુ મહારાજે એને અલગ અલગ બતાવ્યું ને આપણને પરિપૂર્ણ સમજાયેલું છે. તમે સૂંઘો છો, નાક સૂંઘો છો, છતાં એ નાક તમારો એ માણસ બીયો જાય તો એ નાક હોય જ છે, છતાં એ સૂંઘવા વાળો કોણ? પરિપૂર્ણ જે છે એ તો આપણને સમજાય કે સૂંઘવા વાળો કોઈ તે તમારું સ્વરૂપ છે. તમારા સિવાય કોઈ આમાં બીજું છે નહીં. કાન તમે નથી, સાંભળવા વાળા છો, પણ આમાં કાન 4 પ્રકારનો કાન કીધા, કોઈ 2 પ્રકારના. ગુરુ મહારાજે આપણને કાન તમે નથી અને તમે એ સ્વરૂપ તમારું છે જ નહીં. તમે તો પોતે જેમ છો એમ તમને કહીએ એવડું એ તમારું ખાલી સાધન છે, સાધન. એટલે એ સાધનને આપણે પકડવી છે કે હું એ સૌ, તો એમાં આપણે ભૂલા પડવી. આ કોઈ ભૂલા પડવાનું આવે છે અને એ આપણું સાધન છે. સ્વરૂપ તો આપણું અસલ સ્વરૂપ બતાવ્યું એવડું. એટલું કઈ મારી વાણીને વિરાવા. બોલો સદગુરુ મહારાજ.